કેશોદના માંગરોળ રોડ પર અયોધ્યા ફાર્મ હાઉસ સામે એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા બે યુવકો ઘવાયા હતા, જેની જૂનાગઢ સારવાર ચાલી રહી છે। આ અંગે મળતી વિગત મુજબ શનિવારની સમી સાંજે માંગરોળ રોડ પર શહેર તરફ જતી એક અજાણી કારે સામે આવતી એક બાઇકને હડફેટે લેતા બે યુવકો ઘવાયા હતા। આ બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતા કેશોદ બાદ જૂનાગઢ ખસેડાયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ત્યારે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી કારને રોંગ સાઈડમાં પૂરપાટ દોડાવી અકસ્માત સર્જવા BNS 281 125A 125B મોટર વાહન અધિનિયમ 177 184 134 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ ઘટનામાં પોલીસ તપાસમાં અજાણી કારની ઓળખ થતા પોલીસે GJ18 EB 0066 નંબર થાર મોટર કાર જપ્ત કરી હતી અને તેના ચાલક નદીમ ગફારભાઈ મહેડાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે।